नमस्कार, पुलिस फायर साथे हूं છું સીમા। વાત કરીએ हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। अरे भाजप, अरे भाजप, अरे भाजप, अरे भाजप, अरे भाजप, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। गरीबों को शोषण करो, बंद करो। गरीबों को शोषण, गरीबों को शोषण, કેટલા મહિનાથી આ સમસ્યા છે? પાકિસ્તાન થી કે બાંગ્લાદેશ થી નથી આયા। એપ્લિકેશન ભારતના હિન્દુ છે, દશા માતા બેસાડો હોય, ગણપતિ બેસાડો હોય, નવરાત્રી કર્યું હોય, છેલ્લા 5 વર્ષથી હિન્દુ તહેવારના કોઈ થતા નથી, કારણ કે 5 વર્ષથી ડ્રેનેજ ઉભરાય છે। તો બધા હિન્દુ બહેનો રડે છે કે અમે ગણપતિ બાપા નથી બેસાડી શકતા, દશા માતા। અત્યારે અમે વાજપેયી નગર સેવાસીમાં આવ્યા છે। 700 મકાન વાજપેયી નગરમાં બનાવ્યા છે 5 વર્ષથી। અહીંયા 5 વર્ષથી જ્યારથી લોકો રહેવા આવ્યા છે ત્યારથી ડ્રેનેજ ઉભરાય છે। આ લોકો વારે ઘરે મ્યુનિસિપાલિટી કમિશનરની ઓફિસમાં, વોર્ડ નંબર 9ની ઓફિસમાં એન્જિનિયરોને રજૂઆત કરે છે, ઓનલાઈન ફરિયાદ કરે છે, પણ કોઈ આ મૂંગી બેરી ભાજપની સરકારના અધિકારીઓ કોઈ સાંભળતા નથી। કોર્પોરેટરોને વારે ઘરે રજૂઆત કરે, કોર્પોરેટર નહીં સાંભળતા, અહીંના ધારાસભ્ય નહીં સાંભળતા, અને આ લોકોના ઘરે બધા છોકરાઓ બીમાર છે, કોલેરા ફાટી નીકળી ગયો છે ને આ લોકો કહે છે અત્યારે અમને ઝૂંપડપટ્ટી અમારા આનાથી સારી કે અમે આ ઘરો છોડીને, કારણ કે ઝૂંપડપટ્ટીમાં રહેવા જઈએ, કારણ કે અહીંયા વારે ઘરે રજૂઆત કરે છે। આ ડ્રેનેજ લાઈન બધાના ઘરમાંથી ગંદુ પાણી, સંડાસ બાથરૂમનું બહાર નીકળે છે, અને લોકોના ઘરે કોઈના મા બાપ બીમાર થઈ જાય, કોઈના છોકરા બીમાર થઈ જાય છે, કોઈની વાઈફ બીમાર થઈ જાય છે, નોકરી ધંધો જવાતું નથી, કંટાળી ગયા। સેવાસી ટીપી સ્કીમ નંબર 1ની અંદર આજે 700થી પણ ઉપર આવાસ યોજનાઓના મકાન ફાળવવામાં આવ્યા હતા। આ વાજપેયી નગર 1 જેની અંદર છેલ્લા 5 વર્ષથી